દાહોદમાં નકલી આવકવેરા અધિકારીઓ પકડાયા છે અને 2 ઠગ દબોચાયા છે ત્યારે અન્ય 4 ભેજાબાજો ગિરફ્તથી દૂર છે। સુખસર ગામમાં નકલી આઈટી અધિકારીઓની રેડ કરવામાં આવી હતી અને નાણાં ધીરનારને ત્યાં નકલી આઈટી અધિકારીઓની રેડ પાડવામાં આવી હતી। ચોપડા ચેક કરી દાગીના ચોપડા જમા કરાવ્યા હતા। નાણાં ધીરનારને કેસ કરવાની ધમકી પણ આપી હતી, તો કેસ ન કરવો હોય તો 25 લાખ રૂપિયાની માંગ કરવામાં આવી હતી। 2 લાખ રોકડા આપવામાં આવ્યા અને અન્ય નાણાં અન્ય જગ્યાએથી આપવાની વાત કરતા ભાંડો ફૂટ્યો હતો। પોલીસે નકલી આવકવેરા અધિકારી બનનાર અમદાવાદના હાથીજણના રહેવાસી ભાવેશ બિપિનચંદ્ર આચાર્ય અને દાહોદના અબ્દુલ સુલેમાન નામના ઠગોને દબોચી લીધા છે, જ્યારે અન્ય 4 ઠગો હજુ ફરાર છે। મોરબી જિલ્લામાં સામૂહિક ગૌ હત્યાકાંડ મામલે વધુ એક ફરિયાદ નોંધાઈ છે। માળિયા મિયાણાના પિતા પુત્રએ ગૌ હત્યા કરી હતી અને હળવદના 2 માલધારીઓની 45 ગાયોની હત્યા કરી હતી। મુસ્તાક અમીન લધાણી અને અમીન કરીમ લધાણી સામે ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસને સતત 2 દિવસ રજૂઆત બાદ ફરિયાદ નોંધાઈ છે। એમએલએ કાંતિ અમૃતિયાએ રેન્જ આઈજીને ફોન કરી તાત્કાલિક ફરિયાદ નોંધવા માટે જણાવ્યું હતું, જે બાદ પોલીસે ફરિયાદ નોંધી તો હળવદ પોલીસે ગુનો નોંધી આરોપીઓનો કબજો મેળવવા તજવીજ હાથ ધરી છે। તો હળવદનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે, જેમાં ગૌ હત્યાનો મામલો સામે આવ્યો છે, જે અંગે ફરિયાદ નોંધવામાં આવી છે। તો હળવદમાં સામૂહિક ગૌ હત્યા મામલે વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે। તો મુસ્તાક લથાણી અને અમીન લથાણી સામે આ અંગે ફરિયાદ નોંધવામાં આવી છે। દ્વારકાના બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે। બેટ દ્વારકામાં અત્યાર સુધીમાં 40 દબાણો દૂર કરવામાં આવ્યા છે। બાલાપર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। હજુ પણ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી યથાવત છે। કરોડોની કિંમતની સરકારી જમીન પરનું દબાણ દૂર કરવામાં આવ્યું છે। आज सुबह से बालापर बेट द्वारका में एक हमने एनक्रोचमेंट रिमूवल का ड्राइव स्टार्ट किया है, जिसके अंतर्गत तकरीबन अभी तक 35 घरों का डिमोलिशन हुआ है, जो कि गौचर के जमीन के ऊपर है। इन लोगों को हमने 3 तारीख को पहली नोटिस दी थी, सेकेंड नोटिस इनको हमने 7 तारीख को दी थी। आज बेट द्वारका में बालापर एरिया में डिमोलिशन हटाने की डिमोलिशन जो है उसकी कामगिरी आज चल रही है। इसमें लॉ एंड ऑर्डर शांति व्यवस्था बनी रहे, इसके हिसाब से पुलिस के लगभग 1000 जितने अलग अलग अधिकारी और कर्मचारी इसमें इन्वॉल्व हैं। बेट द्वारका में तंत्र द्वारा मेगा डिमोलेशन शुरू करवामां आव्युं छे। हूँ आपने सीधा दृश्यों बताववानी कोशिश करीश। बेट द्वारकाना बालापरा विस्तारमां हाल तंत्र द्वारा मेगा डिमोलेशन शुरू करी देवामां आव्युं छे। बालापरा विस्तारमां सरकारी जमीन पर 40 थी वधु जे गैरकायदेसर बांधकामों होता ते बांधकामों पोलीसना चुस्त बंदोबस्त वच्चे तोड़ी पाडवामां आव्या छे। आप सीधा दृश्यों में जोई शको छो। पोलीसनो पण खास बंदोबस्त गोठवी देवामां आव्यो छे। कोई अनिच्छनीय बनाव न बने ते माटे 1000 थी वधु पोलीस कर्मीओ तैनात करी देवामां आव्या छे। जिल्ला पोलीस वડા નિતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ હાલ બેટ દ્વારકામાં ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા। તો આ તરફ માવઠા અંગે અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। 14, 15 અને 16 જાન્યુઆરીએ હવામાનમાં પલટો આવશે। મેદાની પ્રદેશમાં કમોસમી વરસાદ થઈ શકે છે। 14 થી 16 જાન્યુઆરીએ વાદળછાયું વાતાવરણ રહેશે અને પૂર્વ ગુજરાતમાં વાદળોની સ્થિતિ વધારે રહેશે। આ તરફ દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે। અરબ સાગરમાં ભેજને કારણે માવઠું પણ થઈ શકે છે। આ વખતે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં જોઈએ તેવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા નથી, પણ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થોડુંક નીચે આવશે એટલે મેદાની ભાગોમાં વરસાદ થવાની શક્યતા ગણી શકાય। કૃષિ પાકોનો જોઈએ તે પહેલાં વાદળો અંગે જોઈએ તો તારીખ 14, 15, 16, તારીખ 17, 18 તારીખમાં વાદળો આવવાની શક્યતા રહેશે। પૂર્વ ગુજરાતમાં વાદળોની સ્થિતિ વધારે રહેશે, જોકે આખા ગુજરાતમાં મોટા ભાગે તારીખ 14, 15, 16માં વાદળો આવશે। દક્ષિણ ગુજરાતમાં પણ વાદળો આવવાની શક્યતા રહેશે। ક્યારેક અરબ સાગરના ભેજના કારણે દક્ષિણ ગુજરાતમાં છાંટાછૂટી થઈ શકે, પૂર્વ ગુજરાતમાં છાંટાછૂટી થઈ શકવાની શક્યતા રહેશે। તો અંબાલાલ પટેલની કૃષિ પાકવાળી આગાહી કરવામાં આવી છે અને ગુજરાતના હવામાનમાં મોટો પલટો આવશે તેવું કહેવામાં આવ્યું છે। વિષમ હવામાનની વિપરીત અસર થઈ શકે છે। જીરા જેવા પાકોમાં
ટર્બો આવવાની શક્યતા રહેશે તેમજ અજમા જેવા પાકોમાં રોગ આવી શકે છે, પાકોમાં ઈયળોનો ઉપદ્રવ પણ વધી શકે છે, રાયડા જેવા પાકોમાં પણ રોગો આવી શકે છે। ખેડૂતોએ કૃષિ પાક સંરક્ષણના પગલાં લેવા જોઈએ તેવું કહ્યું છે। હવામાનમાં એક મોટો પલટો આવશે, જેથી વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ઊભા કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા રહેશે। જીરા જેવા પાકોમાં ચરમો આવવાની શક્યતા રહેશે, અજમા જેવા પાકોમાં રોગ આવી શકે। જ્યારે કપાસના ભાગોમાં કપાસના દિવેલાના પાકોમાં લગભગ પાન જે છે ખાખરી પાન ખરી પડે અને પાન અને કેટલીક ઈયળ પડવાની શક્યતા રહેશે। એટલે વિષમ હવામાનની વિપરીત અસરના કારણે પાન કોરી ખાનાર પણ ઈયળો ક્યારેક પડી શકે છે। એટલે આ વખતે તુવર ઊભી છે તેને અને રાયડો ઊભો છે તેમાં પણ ક્યારેક રોગ આવી શકે, ક્યારેક એને મચ્છી કે એવી ગતિવિધિઓ આવી શકે। એટલે વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ઊભા કૃષિ પાકોમાં રોગ આવવાની પૂરી શક્યતા છે। તો આ તરફ ઉત્તરાયણ પર કાતિલ ઠંડીથી મળશે રાહત અને ઠંડી અંગે અંબાલાલ પટેલની આગાહી કરવામાં આવી છે। 14 થી 18 જાન્યુઆરી ઠંડી ગાયબ થઈ હોય તેવું લાગશે અને 14 થી 18મી સુધી પંખા ચાલુ રાખવાની નોબત પણ આવી શકે છે। 18 જાન્યુઆરી બાદ ફરી કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે અને જાન્યુઆરીના એન્ડમાં હવામાનમાં પલટો આવશે। ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ માવઠું થઈ શકે છે। હમણાં તો તારીખ 14 થી 16 કે 17, 18માં જાણે ઠંડી ગાયબ થઈ ગઈ હોય એવું જણાશે અને કોઈ ભાગમાં લગભગ મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થતાં, કોઈ ભાગમાં ક્યારેક 35 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થતાં હળવો પંખો ચાલુ રાખવો પડે એવી સ્થિતિનું પણ નિર્માણ થઈ શકે। એટલે આ રાઉન્ડ ગયા પછી પુનઃ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગયા પછી ઠંડી આવવાની શક્યતા રહેશે, પરંતુ એ ઠંડી લગભગ લાંબા અંતરના ગાળે આવશે। તારીખ 18 કે તે પછી કંઈક આવી શકે, પણ ત્યાર પૂર્વે પાછો 22મી તારીખની આસપાસ બીજો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને તારીખ જાન્યુઆરીના અંતિમ સપ્તાહ અને ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં પણ હવામાનમાં પલટો આવી શકે। જ્યાં પતંગ રસિકો હવે આનંદ જોવા મળી રહ્યો છે, કારણ કે ઉત્તરાયણના પવન સારો રહેશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આ આગાહી સામે આવી છે। ઉત્તરાયણના દિવસે સવાર અને સાંજના સમયગાળા દરમિયાન પવન સારો રહેશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। 6 થી 15 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। જામનગર, રાજકોટમાં પવનની ગતિ સારી રહેશે, તો બપોરના સમયે પવનની ગતિ 10 કિલોમીટર પ્રતિ કલાક રહેશે। સવાર કરતાં સાંજે પવનની ગતિમાં વધારો થશે અને સાંજના સમયે 12 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાઈ શકે છે। તો ઉત્તર ગુજરાતના ભાગોમાં પવનની ગતિ મધ્યમ રહેશે। આ વખતે પવનની ગતિ રહેવાની શક્યતા રહેશે। લગભગ અમદાવાદના ભાગોમાં અને કેટલાક ઉત્તર ગુજરાતના ભાગોમાં સામાન્ય રીતે સવારના ભાગમાં 6 થી 12 કિલોમીટર પવનની ગતિ રહેવાની શક્યતા રહેશે। ક્યારેક કોઈ ભાગમાં 15 કિલોમીટર થવાની શક્યતા રહે। કચ્છના ભાગોમાં 6 કિલોમીટર અને 10 કિલોમીટર કે વધુ રહી શકે। રાજકોટના ભાગોમાં પણ 6 થી 12 કિલોમીટર કે 15 કિલોમીટર રહી શકે। જામનગરના ભાગોમાં અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પવનની ગતિ વધુ રહી શકે। જૂનાગઢના ભાગોમાં પણ લગભગ 6 થી 15 કિલોમીટરની આસપાસની રહી શકવાની શક્યતા રહેશે અને સુરતના ભાગોમાં 6 થી 10 કિલોમીટર કે ત્યાંની આસપાસ રહેવાની શક્યતા રહેશે। બપોરની પવનની ગતિ રહેશે। બપોરની પવનની ગતિ લગભગ 10 કિલોમીટરની આસપાસ ગુજરાતના ઘણા ભાગોમાં રહેવાની શક્યતા રહેશે। વડોદરાના ભાગોમાં પણ 8 થી 9 કિલોમીટર આસપાસની રહેવાની શક્યતા રહેશે। સુરતના ભાગોમાં પણ લગભગ 8-9 કિલોમીટરની બપોરની ગતિ રહેવાની શક્યતા રહેશે અને સાંજે પવનની ગતિ થોડોક વધારો થશે। સાંજે અમદાવાદ વગેરે ભાગોમાં પવનની ગતિ લગભગ 12 કિલોમીટર કે તેથી ઉપર રહેવાની શક્યતા રહેશે અને ગુજરાતના ઘણા ભાગોમાં પણ લગભગ કોઈ ભાગમાં 6 કિલોમીટર, કોઈ ભાગમાં 12 કિલોમીટર રહેવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં થોડી પવનની ગતિ ઓછી રહેવાની શક્યતા રહેશે।